How are you all? I hope you all are well and fine. કે તમે બધા એકદમ મજામાં હશો, મસ્ત હશો અને આ લેક્ચર જોતા હશો, રાઈટ? તો આપણે આજનો આગળનો સેશન સ્ટાર્ટ કરીએ છીએ એ પહેલાં આપણે ગયા લેક્ચરમાં શું જોયું હતું થોડુંક રિકોલ કરી લઈએ. આપણે જોયું હતું વિષમાંગ અધિશોષણનો વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત અને એના 5 મુદ્દાઓ જોયા હતા, રાઈટ? હવે આજે જે આપણે આગળ જવા જોઈ રહ્યા છીએ એ આપણે આ બધા લેક્ચરમાં એક સવાલ લખીને એના જવાબના સ્વરૂપમાં લેક્ચર બનાવતો હોય છે, પણ આ જે લેક્ચર જે છે એમાં MCQs વધારે પૂછાઈ શકે છે. મીન્સ આજનો જે ટોપિક છે આપણો, રાઈટ, જેમાં આપણે એક્ટિવિટી, સિલેક્ટિવિટી, શેપ સિલેક્ટિવિટી, રાઈટ, તો આજ જોવાના છીએ વર્ણનાત્મકતા, સક્રિયતા, શેપ સિલેક્ટિવિટી, આકાર વર્ણનાત્મકતા. આ બધા ટોપિક એ MCQ માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? અને એનો મતલબ એવો નથી કે થિયરીમાં ના પૂછાઈ શકે, પરંતુ થિયરી કરતાં પણ MCQમાં વધારે પૂછાઈ શકે એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કઈ રીતે MCQ આવી શકે, કેવા કેવા MCQ આવી શકે એ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો ટોપિક. તો આ જે અંદર આપણને આપેલો છે, આ એ અંદર આપણને આપેલો છે ઘન ઉદ્દીપનની લાક્ષણિકતાઓની અંદર. તો આપણે કહીએ છીએ ઘન ઉદ્દીપનની, આપણે પહેલા સવાલ લખીશું, રાઈટ? ચાલો તો બધા લેક્ચરની જેમ પહેલા આપણે આજનો સવાલ લખી દઈએ. તો આજનો સવાલ છે આપણો પહેલો, ઘન ઉદ્દીપનની અથવા તો ઉદ્દીપકની લાક્ષણિકતા. ઘન ઉદ્દીપકની લાક્ષણિકતા તરીકે બે વાતો આપણને પૂછેલી છે. કઈ? તો કે પહેલું છે સક્રિયતા, એક્ટિવિટી, અને બીજું છે વર્ણનાત્મકતા સમજાવો. અને વર્ણનાત્મકતા સમજાવો. સક્રિયતા અને વર્ણનાત્મકતા સમજાવો, આના વિશે આપણે વાત કરવાના છીએ. કઈ રીતે MCQ માં આવી શકે, કઈ રીતે પૂછાઈ શકે. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું જ આપણે શું લખીશું? તો કે પહેલું જ આપણે સક્રિયતા વિશે વાત કરી દઈએ. તો કે ઘન ઉદ્દીપનની લાક્ષણિકતા તરીકે સક્રિયતા. હવે જનરલી સક્રિયતા એટલે શું? તો કે ઉદ્દીપક કેટલો સક્રિય છે, રાઈટ? પ્રક્રિયા પ્રત્યે ઉદ્દીપક કેટલો સક્રિય છે, આ જ કોના વડે માપી શકાય? સક્રિયતા વડે. હવે ઓબ્વિયસલી આપણે આના અગાઉ સિદ્ધાંત જોયો, રાઈટ, કે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. એમાં આપણે સ્પષ્ટ કીધું કે ક્યારે ઉદ્દીપન પ્રક્રિયા થાય, તો કે પ્રક્રિયકનું અધિશોષણ થાય અને અધિશોષણ થયા પછીનું અપશોષણ પણ થાય, નિપજનું અપશોષણ થાય. આ પ્રક્રિયા થાય તો એ સારો ઉદ્દીપક કહેવાય. તો સક્રિય કોને કહેવાય? તો કે સરળતાથી પ્રક્રિયકને અધિશોષવો જોઈએ, રાઈટ? તો સક્રિયતાનો આધાર કોના પર છે? તો આપણને સ્પષ્ટ પહેલી જ લાઈનમાં આપેલું છે. તો આપણે લખીશું કે ઉદ્દીપકની સક્રિયતા કોના પર આધારિત છે? તો કે ઉદ્દીપકની સક્રિયતા તેના અધિશોષણની પ્રબળતા પર રહેલો છે. અધિશોષણની પ્રબળતા પર રહેલો છે, રાઈટ? એનો મતલબ જેટલું પ્રબળતાથી વ્યવસ્થિત રીતે સારામાં સારી રીતે કોઈ પણ વાયુનું અધિશોષણ થાય એટલો જ સારો ઉદ્દીપક, એટલો જ સક્રિય. પરંતુ જો તરત જ બીજો મુદ્દો આપેલો છે કે એટલું પ્રબળતાથી પણ ના થવું જોઈએ કે પાછું એ છૂટું જ ના પડે. એનો મતલબ કે એટલું પ્રબળતાથી જો અધિશોષણ થઈ જાય કે એ ગતિશીલ ના રહે, અને જો ગતિશીલ ના રહે તો પ્રક્રિયા ના થાય, પ્રક્રિયા જ ના થાય તો નિપજ બનવાની નથી, નિપજ બનશે જ નહીં, છૂટી જ નહીં પડે, તો ઉદ્દીપક એમનેમ રહેશે, રાઈટ? અધિશોષણ થયેલું એ નથી કરવાનું. આપણે ઉદ્દીપકનું કામ શું છે? તો કે પ્રક્રિયા થઈને આગળ પાછું એ ચાલવું જોઈએ. તો સ્પષ્ટ બીજો જ મુદ્દો આપેલો છે કે ઉદ્દીપક જે છે એટલો પ્રબળતાથી પણ અધિશોષવો ના જોઈએ કે જેથી શું થાય કે પ્રક્રિયકના અણુઓ ગતિશીલ રહિત બને, ગતિશીલ ના રહી શકે, અને ગતિશીલ ના રહી શકે તો પ્રક્રિયા ના કરી શકે, રાઈટ? તો એટલી જ પ્રબળતાથી શોષવો જોઈએ કે જેથી ગતિશીલ રહી શકે, પ્રક્રિયા થઈ શકે, રાઈટ? હવે અગત્યનું આપેલું છે. હવે આ જે છે ને આગળનું એ MCQ માં પૂછાઈ શકે, એટલે બધા પોઈન્ટ લખવા કરતા અમુક ઇમ્પોર્ટન્ટ જે છે ને એ જ પોઈન્ટ આપણે લખીશું. આપણને અગત્યનો એક પોઈન્ટ આપેલો છે સક્રિયતામાં, MCQ માં પૂછાય એવો કે હાઇડ્રોજનેશન ઉદ્દીપન પ્રક્રિયા છે. હાઇડ્રોજનેશનની પ્રક્રિયા, હાઇડ્રોજનેશન ઉદ્દીપન પ્રક્રિયા, હાઇડ્રોજનેશનની ઉદ્દીપન પ્રક્રિયા, આ જે પ્રક્રિયા છે એના માટે અગત્યનું આપણને આપેલું છે કે
આપણી પાસે જે રહેલા છે કે સમૂહ નંબર 5 થી લઈ સમૂહ નંબર 5 થી લઈને 11 સુધી આપણે જઈએ તો સમૂહ 5 થી 11 સુધી જતા એની જે તીવ્રતા છે ઉદ્દીપન પ્રક્રિયાની તીવ્રતા સક્રિયતા વધે છે. હવે તમારે મને કહેવાનું છે કે સમૂહ નંબર 5 ક્યાં આવે? તો કે સમૂહ 5 બધા તે ઓબ્વિયસલી બધાને થોડું આઈડિયા હશે ક્યાં આવે તો કે ડી વિભાગમાં, રાઈટ? બરાબર. હવે તમારે મને કહેવાનું છે, શું કહેવાનું છે? તો પહેલા આપણે સ્ટેટમેન્ટ લખીએ. તમારે એવું કહેવાનું છે કે સમૂહ નંબર 5 માં, રાઈટ, ડી વિભાગમાં પહેલું તત્વ કયું આવે? ડી વિભાગમાં સમૂહ નંબર 5 માં ઉપરનું તત્વ, પહેલું તત્વ કયું આવે? ચાલો ફટાફટ ગોતો. આપણે લખીએ શું? તો કે હાઇડ્રોજનેશન ઉદ્દીપન પ્રક્રિયા માટે સમૂહ નંબર 5 થી 11 તરફ જતા ધાતુઓની ઉદ્દીપન સક્રિયતા વધે છે. સક્રિયતા વધે છે, રાઈટ? એનો મતલબ સમૂહ નંબર 5 થી 11 તરફ જઈએ તો એ સક્રિયતા વધવી જોઈએ, રાઈટ? ચાલો હવે તમને યાદ આવવું જોઈએ કે સમૂહ નંબર 5 માં પહેલું તત્વ કયું આવે? તો કે ઓબ્વિયસલી સમૂહ નંબર 5 ક્યાં આવશે? તો કે ડી વિભાગમાં. ડી વિભાગમાં સમૂહ 5 માં ચાલો આપણે જોઈએ છીએ સમૂહ 5 માં કયું તત્વ આવે? યાદ આવ્યું બધાને? ના યાદ આવ્યું તો અહીંયા જુઓ તો કે ડી વિભાગ ક્યાંથી શરૂ થાય? તો કે સમૂહ નંબર 3 થી શરૂ થાય, રાઈટ? 1 અને 2 છે એ એસ વિભાગમાં આવે. સમૂહ નંબર 3 હોય ત્યાંથી ડી વિભાગ શરૂ થાય. પછી એની બાજુમાં હોય 4, રાઈટ? એની બાજુમાં હોય 5, 6, 7, 8, 9, 10 અને 11. આમ તો 12 ટોટલ સમૂહ છે, રાઈટ? 3 થી લઈને 12 સુધી છે એ ડી વિભાગમાં આવે. અને આપણે કોની વચ્ચે જોવાનું છે? તો કે આપણે જોવાનું છે સમૂહ નંબર 5 થી લઈને સમૂહ નંબર 11 સુધી. ચાલો તો કે આ ક્યાંથી શરૂ થાય? તો કે આ શરૂ થાય ડી વિભાગ સ્કેન્ડિયમ, રાઈટ? 21મું તત્વ સ્કેન્ડિયમ. તો સમૂહ 3 માં હોય સ્કેન્ડિયમ, અહીંયા હોય ટિટાનિયમ. તો સમૂહ નંબર 5 માં પહેલું તત્વ આવે, યસ એક્ઝેક્ટલી, વેનેડિયમ, રાઈટ? વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરસ, ફેરસ એટલે આયર્ન, કોબાલ્ટ, નિકલ, copper and zinc. કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. તો આટલા તત્વો છે. અને જો વેનેડિયમ થી લઈને કોપર સુધી આપણે જઈએ, વેનેડિયમ થી લઈને કોપર સુધી આપણે જઈએ તો આ તરફ જતા એની સક્રિયતા શું થાય છે? તો કે સક્રિયતા વધે છે. આ તરફ જતા એની સક્રિયતા વધે છે. અને અગત્યનું આપણને આપેલું છે કે મોટા ભાગના જે ઉદ્દીપકો હોય ને તો ઉદ્દીપકીય સક્રિયતા આની બહુ વધારે છે, રાઈટ? ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ નંબર 7 થી 9 ની, એટલે 7, 8 અને 9, આની ઉદ્દીપકીય સક્રિયતા સૌથી વધારે હોય છે. તો આ આપણને આપેલું છે કે આ ત્રણની ઉદ્દીપકીય સક્રિયતા વધારે હોય છે. આ તરફ આપણે જઈએ છીએ તો ઉદ્દીપકીય સક્રિયતા કોની? હાઇડ્રોજનેશન પ્રક્રિયાની. એટલે યાદ કરો, જનરલી જે હાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય ને તો એમાં કોણ હોય? નિકલ, આપણે જોયું પેલેડિયમ અથવા તો પ્લેટિનમ. નિકલની નીચે પેલેડિયમ, એની નીચે પ્લેટિનમ. જનરલી હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં આ જ ઉદ્દીપક તરીકે હોય, નિકલ, પેલેડિયમ ઓર ધી પ્લેટિનમ, રાઈટ? તો આ તરફ જતા એની જે ઉદ્દીપન સક્રિયતા છે એ વધે છે, એ પણ જવાબદાર છે. અને એ ધાતુઓ મળી શકે એવી છે. એટલા યાદ રહેશે આ. તો આ અગત્યનું છે. એમસીક્યુ માં આમાંથી કોઈ બી રીતે પૂછી શકે. ધારો કે હું એમ પૂછી લઉં કે વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ આ બધી ધાતુઓ તમને આપી દીધી અને એમ પૂછું કે આની હાઇડ્રોજનેશન પ્રક્રિયા માટે સક્રિયતાના ક્રમમાં ગોઠવો, તો તમને આવડે ગોઠવતા, રાઈટ? આ તરફ જઈએ એમ પૂછી લઉં કે આમાં સૌથી વધારે આ બધી ધાતુઓ આપેલી છે, રાઈટ? આ બધી અમુક કોઈ પણ 4 ધાતુઓ આપેલી છે ને એવું પૂછે કે આ 4 ધાતુઓમાંથી કોની હાઇડ્રોજનેશન માટે ઉદ્દીપન પ્રક્રિયા માટે સક્રિયતા સૌથી વધારે છે, રાઈટ? તો તમે લખી શકો આ તરફ જાય સક્રિયતા વધે તો છેલ્લે લાસ્ટમાં આપેલી એની સક્રિયતા વધારે હોય, રાઈટ? કોઈ પણ રીતે એમસીક્યુ આવી શકે. તો આ એવો ટોપિક છે કે એમસીક્યુ માં વધારે આવી શકે, રાઈટ? ચલો થિયરીમાં આવે તો પણ તમે આટલા મુદ્દા લખશો તો ઇનફ છે, રાઈટ? મોર ધેન ઇનફ. ચાલો તો પહેલો ટોપિક થઈ ગયો સક્રિયતા. હવે બીજું એક છે વર્ણનાત્મકતા, અતિશય મહત્વનું, રાઈટ? અને આના પરથી તો એમસીક્યુ આવે છે ને આવશે જ, રાઈટ? તો એવો એક અગત્યનો ટોપિક છે વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતા એનો જે ઇંગ્લિશ વર્ડ છે ને યાદ રાખશો તો બહુ સરળ રહેશે, રાઈટ? વર્ણનાત્મકતા થોડોક અઘરો વર્ડ લાગે આપણને, પરંતુ એનો ઇંગ્લિશ વર્ડ છે સિલેક્ટિવિટી. વર્ડ છે સિલેક્ટિવિટી. સિલેક્ટિવિટી એટલે શું? તો કે પસંદગી કરવું, રાઈટ? પસંદગી કરવું.
વર્ણાત્મકતા એટલે વરણ કરવું એટલે સિલેક્ટ કરવું. કઈ રીતે? તો કે હવે હું તમને એમ કહું કે એવું થઈ શકે કે એક જ સરખા પ્રક્રિયક હોય અને એકથી વધારે નિપજ બને, રાઈટ? એવું થઈ શકે. તો તમે કહેશો સર શું મજા કરે, એવું થોડું થાય, રાઈટ? એક જ સરખા પ્રક્રિયક હોય, હા પરિસ્થિતિ પણ સમાન છે, એટલું જ તાપમાન એટલું જ પ્રેશર, બધી પરિસ્થિતિ સમાન હોય અને અલગ અલગ પ્રોડક્ટ બની શકે? હા બની શકે. કઈ રીતે? તો એને જ કહેવાય ઉદ્દીપકની વર્ણનાત્મકતા. ઉદ્દીપક પસંદ કરે કે કઈ પ્રક્રિયા કરવી છે, રાઈટ? જેમ કે આપણે ઉદાહરણ લઈએ, રાઈટ? આમાં વ્યાખ્યા કેવું વધારે નથી લખતા કેમ કે આમાં MCQ 110% આવવાનો છે. MCQ શું આવશે તો હું તમને કહી કે ધારો કે હું એમ કહું કે આપણી પાસે છે કાર્બન મોનોક્સાઇડ. ત્રણ ઉદાહરણ લઉં, રાઈટ? પહેલું ઉદાહરણ છે કાર્બન મોનોક્સાઇડ અને H2 ગેસ. બીજું ઉદાહરણ છે એમાં પણ છે આપણી પાસે કાર્બન મોનોક્સાઇડ અને H2 ગેસ. ત્રીજું પણ આપણે ઉદાહરણ લઈશું, એમાં પણ આપણી પાસે છે કાર્બન મોનોક્સાઇડ અને H2 ગેસ. હવે હું એમ કહું કે આ ત્રણ તો સમાન જ છે ને, પ્રક્રિયક તો સમાન જ છે. શું એવું થઈ શકે કે આ ત્રણમાં અલગ નિપજ મળે? રાઈટ? પ્રક્રિયક સમાન, એની પરિસ્થિતિ સમાન, તો શું અલગ નિપજ બની શકે? રાઈટ? તો તમને લાગે તો નહીં, ના બની શકે સર, પણ એવું નથી, બને. કઈ રીતે? તો કે જો આની આ જ તે આ પ્રક્રિયા છે, જો આને આપણે નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરીએ, રાઈટ? નિકલ Ni, જો નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો આ શેમાં ફેરવાય? તો કે આ ફેરવાશે CH4 મિથેન અને ઓક્સિજન બચ્યો તો આ ફેરવાશે H2O, રાઈટ? આ ફેરવાશે CH4 એટલે કે મિથેનમાં ફેરવાશે એક કાર્બન એક ઓક્સિજન 6 હાઇડ્રોજન, તો અહીંયા આપણે કરીશું 3, રાઈટ? જો પહેલામાં ફેરવાય. હવે જો આની આ પ્રક્રિયા શેમાં? તો કે કોપર પ્લસ આપણે ઉદ્દીપક બદલીએ છીએ, રાઈટ? કોપર હોય અને બીજા ઉદ્દીપક તરીકે શું હોય? તો કે બીજા ઉદ્દીપક તરીકે ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ Cr2O3 આનું મિક્સચર હોય તો આપણે શું કહીએ છીએ કે તો બનશે શું? તો કે બનશે મિથેનોલ, રાઈટ? આને આ જ ઉદ્દીપક તો આ બની જશે મિથેનોલ CH3OH મિથેનોલ, એક કાર્બન એક ઓક્સિજન 4 હાઇડ્રોજન, તો અહીંયા આપણે કરીશું 2, રાઈટ? અને સેમ જો આને આપણે કરીએ કોપર ઉદ્દીપકની હાજરીમાં Cu તો આ શેમાં ફેરવાશે? તો આલ્ડીહાઇડમાં મિથેનાલ્ડીહાઇડ CHCHO મિથેનાલ્ડીહાઇડ, એક કાર્બન વાળો આલ્ડીહાઇડ મિથેનાલ્ડીહાઇડ અથવા તો ફોર્માલ્ડીહાઇડ, રાઈટ? જો છે શું? તો કે આપણે કીધું કે આ બધી માટે ઉદ્દીપક સમાન છે, પ્રક્રિયક સમાન છે, પરંતુ જ્યારે આપણે ઉદ્દીપક અલગ લખ્યા તો ઉદ્દીપક અલગ લખવાથી આપણને એના નિપજ એને લગતી અલગ મળે છે, રાઈટ? એને નિપજ અલગ મળે છે. જો તો ક્યાં શું મળે છે? તો એક જગ્યાએ આપણને મળ્યું મિથેન, એક જગ્યાએ આપણને મળ્યું મિથેનોલ અને એક જગ્યાએ મળ્યું મિથેનાલ. હવે આ કોઈ પણ રીતે તમને પૂછી શકે. જો હું શું કરું તો કે હું તમને અહીંયા છે ને આ નિકલ આપેલું છે ને એક જગ્યાએ ક્વેશ્ચન માર્ક આપી દઉં, ક્વેશ્ચન માર્ક આપી દઉં, આ આપી દઉં, ના આપી દઉં અને પૂછું કે અહીંયા ઉદ્દીપક કયો, રાઈટ? આ ત્રણેય આપી દઉં ઓપ્શનમાં તો થઈ જાય, રાઈટ? MCQ બની ગયો. એમ સેમ અહીંયા પણ એક ક્વેશ્ચન માર્ક કરી દઉં તો તમારે ઓળખવાનું રહે કે કયો ઉદ્દીપક હોય તો કઈ નિપજ બને. સેમ હું એમ કહી દઉં કે ઉદ્દીપક આપેલો છે, આની જગ્યાએ હું ક્વેશ્ચન માર્ક કરી દઉં તો તમારે ઓળખવાનું રહે કે નિપજ કઈ બનશે, રાઈટ? તો MCQ માં પૂછી શકે. જુઓ આનો મતલબ શું થયો? તો કે આ ત્રણ જે પ્રક્રિયાઓ છે આ પ્રક્રિયામાં મતલબ એ થયો કે આ પ્રક્રિયાઓમાં પ્રક્રિયક તો સમાન છે, પ્રક્રિયા પરિસ્થિતિ પણ સમાન છે, પરંતુ ઉદ્દીપક સિલેક્ટ કરે છે, ઉદ્દીપક પસંદ કરે છે કે કઈ નિપજ બનાવવાની છે, રાઈટ? એટલે કે નિપજ બનવાનો આધાર ઉદ્દીપક પર રહેલો છે, એને જ આપણે શું કહીએ છીએ? વર્ણનાત્મકતા. ઉદ્દીપક નિપજ બનવાનો આધાર એ ઉદ્દીપક પર રહેલો છે, એને જ આપણે કહીએ છીએ ઉદ્દીપકની વર્ણનાત્મકતા. આથી આપણે કહી શકીએ કે ઉદ્દીપક છે એ ખૂબ જ વર્ણનાત્મક છે, રાઈટ? કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપક જ જોઈએ. બીજું કોઈ પ્રક્રિયાનો જે ઉદ્દીપક છે એ બીજી પ્રક્રિયામાં ના ચાલે, રાઈટ? જેમ કે આપણે કહીએ કે જે Fe છે લોખંડ, રાઈટ? એ હેબર વિધિ એમોનિયાના ઉત્પાદનમાં શું વર્તે? તો કે એ ઉદ્દીપક તરીકે વર્તે, પરંતુ એ જ Fe સંપર્ક વિધિમાં H2SO4 ના ઉત્પાદનમાં ચાલે નહીં, રાઈટ? એની પ્રક્રિયાનો એ વેગ વધારી શકે નહીં. એનો મતલબ એ સિલેક્ટિવ છે, કોઈ ચોક્કસ પ્રક્રિયાનો જ વેગ વધારે, બધી પ્રક્રિયાનો નહીં. કોઈ એક પ્રક્રિયા માટે જે ઉદ્દીપક હોય બની શકે બીજી પ્રક્રિયાનો વેગ વધારે નહીં, ઉદ્દીપક ના પણ,
રાઈટ? તો આને આપણે કહીશું ઉદ્દીપકની વર્ણનાત્મકતા. આ ખાસ ત્રણ પ્રક્રિયા યાદ રાખીશું, કેમ કે કોઈ બી રીતે એમસીક્યુ આવી શકે, રાઈટ? અહીંયા ક્વેશ્ચન માર્ક કરી દે, અહીંયા ક્વેશ્ચન માર્ક કરી દે અને પૂછે કે શું બનશે. તો ત્રણ પ્રક્રિયા યાદ રાખીશું તો જ આ રહેશે. કે ચાલો, તો હવે આપણે જોઈએ છે બીજો ક્વેશ્ચન. ચાલો, આ એક ક્વેશ્ચન થઈ ગયો આજનો, રાઈટ? બીજો ક્વેશ્ચન. આમ તો આ ક્વેશ્ચન પૂછાવા કરતા એમસીક્યુ વધારે પૂછાઈ શકે છે, એટલે આપણે થિયોરેટિકલ સ્ટેપ નથી લખતા, રાઈટ? ચાલો, તો હવે આજના લેક્ચરનો બીજો ક્વેશ્ચન આપણે જોવા જઈ રહ્યા છીએ. એ ક્વેશ્ચન છે વર્ણનાત્મકતાની અંદર એક સ્પેશિયલ પ્રકાર છે, ઉદાહરણ સહિત આપેલું છે. વર્ણનાત્મકતાની અંદર એક સ્પેશિયલ પ્રકાર છે, એ છે શેપ સિલેક્ટિવિટી. એટલે એને આપણે કહીશું આકાર વર્ણનાત્મકતા, રાઈટ? વર્ણનાત્મકતાનો એક સ્પેશિયલ ઉદાહરણ આકાર વર્ણનાત્મકતા, અને એમાં પણ એક સ્પેશિયલ ઉદાહરણ આપેલું છે જીઓલાઇટ. હવે જીઓલાઇટ તમે કઈ નામ સાંભળેલું છે? રાઈટ? જીઓલાઇટ, એમ ના કહેતા જીઓ વાળી લાઇટ, એવું ના આવડે, રાઈટ? જીઓલાઇટ એટલે શું? તો તમે ભણી ગયા છો. ક્યાં ભણી ગયા છો? યાદ કરો, રાઈટ? જીઓલાઇટ તમે ક્યાંક ભણી ગયા છો, તમને યાદ આવવું જોઈએ. યાદ કરો, જીઓલાઇટ ક્યાંક તો આવેલું. યાદ કરો, યાદ કરો. ત્યાં લગી આપણે સવાલ લખી દઈએ. આપણો બીજો સવાલ છે કે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો. જીઓલાઇટ એટલે શું પહેલા તો યાદ કરો. આ પેલું જીઓ નથી હો, રાઈટ? જે તમે દર મહિને રિચાર્જ કરાવો છો ને મુકેશભાઈ અંબાણી વાળું, એ જીઓ નથી અને એની લાઇટ નથી. એવી કોઈ લાઇટ બહાર નથી પડી. આ કયું જીઓલાઇટ છે યાદ આવ્યું હોય તમને? તો આ જીઓલાઇટ એટલે કે જે આપણે વાત કરતા હતા, યાદ કરો, એસ વિભાગના તત્વોમાં છેલ્લો ટોપિક લાસ્ટમાં આપણે જોયેલું જીઓલાઇટ. યાદ આવ્યું, રાઈટ? એલ્યુમિનોસિલિકેટ, રાઈટ? સિલિકેટ આપણે જોયું હતું, એસઆઈ સિલિકેટ્સ. એ સિલિકેટમાં જો એલ્યુમિનિયમ વિસ્થાપન પામે તો એને આપણે કીધું હતું એલ્યુમિનોસિલિકેટ. આ એલ્યુમિનોસિલિકેટ એટલે જીઓલાઇટ. યાદ આવી ગયું, રાઈટ? તો આ એ જીઓલાઇટ છે. હવે જીઓલાઇટ છે ને ખૂબ જ સારો એક આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે, રાઈટ? તો પહેલા તો આપણે એ સમજવું પડે કે આ આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું, રાઈટ? વર્ણનાત્મકતા તો ચલો આપણને આવડી ગયું, વર્ણનાત્મકતા કોને કહેવાય, રાઈટ? આકાર વર્ણનાત્મક એટલે શું? તો પહેલા જ આપણે ડેફિનેશન લખીશું આકાર વર્ણનાત્મકતાની. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન પ્રક્રિયા. તો આમાં બે પોઈન્ટ આપણે યાદ રાખીશું. કયા બે પોઈન્ટ? તો કે બે વાત યાદ રાખવાની છે. એક તો પહેલી વાત કે એવી પ્રક્રિયા કે જે ઉદ્દીપકના છિદ્રોના આકાર એટલે કે સાઈઝ, કદ ઉપર, અને બીજું કે પ્રક્રિયક અને નિપજને એના કદ ઉપર, ઉદ્દીપકના છિદ્રોના આકાર પર અને પ્રક્રિયક અને નિપજના કદ ઉપર આધારિત હોય, તો એવી પ્રક્રિયાને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. તો આપણે કહીશું જે પ્રક્રિયા ઉદ્દીપકના છિદ્રોના આકાર અને પ્રક્રિયક અને નિપજના કદ પર આધારિત હોય તેવી પ્રક્રિયાને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન પ્રક્રિયા કહે છે. બે વાત આવી. કઈ કઈ વાત? તો કે પહેલી વાત કે ઉદ્દીપકના છિદ્રોના આકાર, છિદ્રો જે છે એ કઈ પ્રકારના છે એ, અને પ્રક્રિયક અને નિપજના કદ, એના ઉપર આધાર રાખવી જોઈએ. એટલે એના પરથી આપણને ખબર પડે કે શું થશે? તો કે ઉદ્દીપક હશે એનું છિદ્ર એક ચોક્કસ આકારનું હશે અને એમાં કોઈ ચોક્કસ પ્રકારનો પ્રક્રિયક જ બેસી શકે, બીજો કોઈ બેસી શકે નહીં, રાઈટ? અને એના લીધે ચોક્કસ પ્રક્રિયા થતી હોય તો આને કહેવાય આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. મતલબ કોઈ આકાર પર ડિપેન્ડન્ટ છે, આખે આખી પ્રક્રિયા આકારના લીધે ઉદ્દીપિત થાય છે, તો એને કહેવાય આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. અને એમાં એક અગત્યનો ઘટક છે જીઓલાઇટ. કેમ? તો કે જીઓલાઇટ જે છે ને મધપુડા જેવું સ્ટ્રક્ચર બનાવે. જીઓલાઇટ એક અગત્યનું શા માટે? ચલો આ પણ જે છે ને બહુ બધા એમસીક્યુ અલગ અલગ પૂછી શકે છે. તો જીઓલાઇટ જે છે ને શું છે? તો કે જીઓલાઇટ એક અગત્યનો આકાર વર્ણનાત્મક ઉદ્દીપન છે, ઉદ્દીપક છે, રાઈટ? કેમ? કેમ કે જીઓલાઇટ મધપુડા જેવું સ્ટ્રક્ચર બનાવે છે. જીઓલાઇટ એ વાસ્તવમાં શું છે? તો કે વાસ્તવમાં એલ્યુમિનોસિલિકેટ છે. એલ્યુમિનોસિલિકેટ છે જેમાં એલ્યુમિનિયમ
ઓક્સિજન અને સિલિકોન, એલ્યુમિનિયમ ઓક્સિજન સિલિકોન ની આવી રચના આવેલી હોય છે, આવી રચનાઓ હોય છે, રાઈટ. અને જેટલા પ્રમાણમાં એલ્યુમિનિયમ હોય એના આધારે, રાઈટ, થયું શું હોય તો કે સિલિકેટ ની અંદર કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ વડે વિસ્થાપન પામે. જીઓલાઇટ એટલે સિલિકેટમાં કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ વડે વિસ્થાપન પામે, એને કહેવાય એલ્યુમિનોસિલિકેટ જીઓલાઇટ, રાઈટ. હવે થયું શું તો કે એના લીધે એની અંદર જે બરફુડા જેવું સ્ટ્રક્ચર હતું એના અલગ અલગ ચોક્કસ આકાર હશે, રાઈટ. એ ચોક્કસ આકારના લીધે એની અલગ અલગ પ્રક્રિયાઓમાં ઉપયોગ થાય. કઈ પ્રક્રિયાઓ તો એ જે આપેલું છે, પહેલું જ આપણને આપેલું છે, એના ઉપયોગ જે છે આ યાદ રાખીશું. પહેલો અગત્યનો ઉપયોગ, એનો મહત્વનો એ ઉપયોગ છે કે એ શેમાં ઉત્પન્ન થાય, ઉપયોગ થાય તો કે હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટીકરણ. હવે આ વિભંજન એટલે શું, સમઘટીકરણ એટલે શું ને આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ભણી ગયા. વિભંજન એટલે એનું તોડવું, રાઈટ. સમઘટીકરણ આઇસોમેરિઝમ એ આપણે જોયું હતું કે શું. તો એમાં આનો ઉપયોગ થાય કે જે આ એલ્યુમિનોસિલિકેટ છે શેમાં ઉત્પન્ન થાય, ઉપયોગ થાય છે. તેના ઉપયોગો ખાસ યાદ રાખીશું. પહેલો ઉપયોગ આપણને આપેલો છે હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટીકરણમાં. અને બીજો જે ઉપયોગ છે ને એ અતિશય મહત્વનો છે, એમસીક્યુ માં 100% નહીં પણ તો ઘણી વખત પૂછાયેલો છે, રાઈટ. ઘણી બધી વાર પૂછાઈ ગયો એવો એમસીક્યુ છે. બીજો જે ઉપયોગ છે, બીજો ઉપયોગ શું કહે છે તો બીજો ઉપયોગ એવું કહે છે કે જીઓલાઇટનો એક સ્પેશિયલ ટાઈપ છે જેને આપણે કહીએ છીએ ZSM5, રાઈટ. ZSM5 પ્રકારનો જે જીઓલાઇટ છે એનો અતિશય મહત્વનો ઉપયોગ એ છે કે શું કરે તો કે આલ્કોહોલનું સીધું શેમાં રૂપાંતર કરે તો કે આલ્કોહોલનું સીધું રૂપાંતર કરે ગેસોલિનમાં. ગેસોલિન એટલે પેટ્રોલ, ગેસોલિન પેટ્રોલ. આલ્કોહોલનું પેટ્રોલમાં રૂપાંતર કરે છે અને આના લીધે કયો ઉદ્દીપક તો કે ZSM5 જીઓલાઇટનો સ્પેશિયલ ઘટક છે, રાઈટ. એને આપણે કહીએ છીએ ZSM5. તો આ જે ZSM5 છે આલ્કોહોલમાંથી ગેસોલિનમાં રૂપાંતર કરે છે, રાઈટ. આ ઘણી વખત પૂછાયેલું છે કે કયું જે જીઓલાઇટ છે એ આલ્કોહોલનું ગેસોલિનમાં રૂપાંતર કરે છે, રાઈટ. તો આ બી યાદ રાખીશું, એમસીક્યુ માં આવી શકે છે. જીઓલાઇટ પણ એમસીક્યુ માં આવી શકે છે, એ એલ્યુમિનોસિલિકેટ છે, ઘણું બધું અલગ અલગ રીતે આવી શકે છે. તો અહીંયા જે છે આ થયું આપણું જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન પણ કમ્પ્લીટ, રાઈટ. એમાં જે કેટલાક એમસીક્યુ આવી શકે એ પણ આપણે જોઈ લીધા. તો આ બંને ટોપિક આજના જે હતા ને એમસીક્યુ માટે અતિ મહત્વના હતા, એટલે થિયોરેટિકલી આપણે એને વ્યવસ્થિત જોયા નથી, રાઈટ. તો છતાં પણ એમસીક્યુ બધા કવર થઈ ગયા છે.